એસિડિટીનું બધાને લગભગ ફ્લાયર મળી ગયું હશે અને ખ્યાલ બી હશે કે એસિડિટી મને જેવી રીતે એસિડિટી હતી અને એ એસિડિટીમાં મને ખૂબ જ ઘણી રાહત થઈ. કેવી રીતે? મેં પહેલાં શેર કર્યું કે હું અહીંયા કમ્યુનિટીમાં આવ્યો, ઘણી બધી મારી ફૂડ હેબિટ મેં સુધારી અને ફૂડ હેબિટના કારણે મને ખૂબ જ સારું ઇમ્પ્રુવમેન્ટ આવ્યું મારી હેલ્થમાં. રાઈટ? મારો અવાજ આવે છે ને? ક્લિયર? તો યસ, થેન્ક યુ. તો યસ, આપણે જોઈએ કે એસિડિટી અત્યારે એ નોર્મલ છે. આમ આપણે જાણવા જોઈએ કે નોર્મલ છે. નોર્મલ કરતાં બી અત્યારે આપણા માટે ઘણો બધો મોટો રોગ છે કે એસિડિટી માર્કેટની અંદર અત્યારે જોઈએ ને તો માર્કેટમાં લગભગ દરેક લોકોને એસિડિટી છે. કોઈને થોડી ઓછી હશે, કોઈને એકદમ હાઈપર હશે, કોઈ મેડિસિન લેતું હશે એના માટે, યા તો પછી કોઈકને કોઈક ઘરગથ્થુ ઉપચાર કરતું હશે. બરાબર ને? જેમ કે હું ઘરગથ્થુ ઉપચાર કરતો હતો. પોતાના કેમેરા ઉપર માઇક ઉપર કંટ્રોલ રાખજો. બરાબર છે? કેમ કે અનમ્યુટ થઈ જાઓ છો, જરા જોઈ લેજો. ઓકે? હાય, મારું નામ પ્રશાંત છે. અવાજ આવે છે? યસ, થેન્ક યુ. તો યસ, 1 મિનિટ. અહીંયા હું જરા ઓકે, થેન્ક યુ. તો જે કહેવાય ને કે કોઈનું કોઈ માર્કેટની અંદર મેં કીધું કે કોઈને કોઈ નાની મેડિસિન લેતું હશે તો કોઈને કોઈ ઘરગથ્થુ ઉપચાર કરતું હશે. તો એની પાસે આપણને પ્રોપર નોલેજ નથી હોતું કે એસિડિટી થાય છે, કેમ થાય છે. સૌથી પહેલાં તો એમ કહીશું કે એસિડિટી થવાનું કારણ એ છે કે આપણે જે ખોરાક લઈએ છીએ એ ખોરાકની પહેલાં તો પ્રોસેસ સમજીએ. કેવી રીતે? એ ખોરાકની પ્રોસેસમાં એવું છે કે આપણે ખોરાક મોંથી ચાવીને ઉતારીએ છીએ. બરાબર? અને ઘણા બધા એવા બી હોય છે કે જમવામાં ઉતાવળ કરતા હોય. અડધો કલાકનું જે કામ છે એને 5 મિનિટમાં ખતમ કરવામાં આવે એટલે ખોરાક પેટમાં શું જાય છે? આખા પાર્ટિકલ્સ જાય છે. એટલે ખોરાક અનડાયજેસ્ટ એ આપણા બોડીમાં પડ્યો રહે છે, ડાયજેસ્ટ થતો નથી. અને આપણે સાંભળ્યું છે કે દાંત અહીંયા આપ્યા છે, અંદર પેટમાં નથી આપ્યા. બરાબર? એટલે સૌથી પહેલાં તો આપણે ઘણી બધી હેબિટ ચેન્જ કરવાની છે. આજે હું એ હેબિટ વિશે જ વાત કરીશ અને શું પ્રોબ્લેમ થાય છે એ પ્રોબ્લેમ વિશે વાત કરીશું. બરાબર? તો જે આપણા ખોરાક લઈએ છીએ એ મોંની અંદરથી આપણા ફૂડ પાઇપની અંદર થાય છે પસાર, પછી આપણા સ્ટમકમાં જાય છે, સ્ટમકમાં ગયા પછી ડાયજેશન થાય છે. ડાયજેશન કરવા માટે એસિડ નીકળે છે જેને કહેવાય HCl. એ એસિડ એ ખોરાક ઉપર કામ કરે છે. બરાબર? જે કામ કરે છે અને ખોરાકને જે પાર્ટિકલ્સ છે એને તોડે છે, એટલે કે બ્રેકડાઉન કરે છે, તોડવાનું કામ કરે છે. તોડ્યા પછી 2 થી 4 કલાક પછી ખોરાક આપણા સ્ટમકમાંથી આપણા નાના આંતરડામાં જાય છે. આ આપણી પ્રોસેસ છે ખોરાકની. બરાબર? હવે આ પ્રોસેસ દરમિયાન જે મેં કીધું કે 30 મિનિટનું કામ 5 મિનિટમાં કરવામાં આવે છે તો લોડ ક્યાં પડે છે? આપણી ફૂડ પાઇપ પર લોડ પડે છે, આપણા સ્ટમક ઉપર લોડ પડે છે. જે હાઇડ્રોક્લોરિક એસિડ એટલે કે HCl જે જ્યુસ નીકળે છે ખોરાક તોડવા માટે, ડાયજેશન કરવા માટે, એ જ્યુસ તો નીકળે છે પણ એ ખોરાક ઉપર કામ નથી થતો અને એ જ્યુસ બેક આવે છે. એટલે એક એસિડિટી એવી રીતે થતી હોય છે. બરાબર છે? પછી આગળ જોઈએ તો ફૂડ પ્રોપર એટલે કે પાચન ના થાય તો ખોરાક સડે છે, ગંધ મારે છે. તમને બી ખબર છે કે ખોરાક આપણે ઘણી વખત એવું હોય છે કે કોઈ ફ્રૂટ લાવ્યા હોઈએ યા તો કોઈ ખોરાક બનાવેલો 2, 3, 4 દિવસ થાય એટલે વાસી થાય એટલે દુર્ગંધ મારે છે ને? એવી જ રીતે આપણા પેટની અંદર જે ખોરાક ડાયજેસ્ટ નથી થતો એટલે કે અનડાયજેસ્ટ ખોરાક પડ્યો રહે છે એ ખોરાક શું થાય? દુર્ગંધ મારે. દુર્ગંધ મારે એટલે શું થાય? ગેસ બને. ગેસ બને એટલે એસિડિટી, એટલે ગેસ ઉપર આવે એટલે એસિડિટીની ઇફેક્ટ થાય છે. રાઈટ? એના પછી જોઈએ તો એસિડિટી થતી હોય એટલે તકલીફ કેટલી બધી હોય છે. બરાબર? અહીંયા મુકેશભાઈને હાઇપર એસિડિટી છે. બરાબર? મને બી એસિડિટી હતી. અહીંયાથી લગભગ ઘણા બધાને એસિડિટી હતી. અને એક આપણે જોયું છે કે જ્યારે બી આપણે કોઈ મેડિસિન લેવા જઈએ છીએ, કોઈ બી મેડિસિન, તો એની સાથે ડૉક્ટર તમને એસિડિટીની મેડિસિન અવશ્ય લખે છે. કેમ? કે ડૉક્ટરને ખબર છે કે કોઈ બી એન્ટીબાયોટિક યા તો કોઈ બી મેડિસિન લઈશું તો એની ઇફેક્ટ આવવાની છે અને એસિડિટી થશે. ઓકે? હું અહીંયા કોઈ
સમજો કે ડૉક્ટર વિશે કોઈ ખરાબ નથી બોલતો, બરાબર છે, કોઈ મેડિક્લેમ બી નથી કરતો, પણ આ એક સાચું છે ને આપણે બધાને ખબર છે. અહીંયા હેલ્થ વિશે આપણે કહેવાય ને કે હેલ્થમાં કામ કરવાવાળા આપણી વચ્ચે ઘણા બધા છે એવા, રાઈટ. તો તકલીફ શું થાય છે? એસિડિટી વધુ હોય, ઓછી હોય કે હાઇપર હોય તો તકલીફ શું થાય છે? તો સૌથી પહેલાં તો આપણને માઇગ્રેન થાય છે, એટલે કે માથું દુખવા મળે, કારણ કે ગેસ બ્રેનમાં એટલે કે પિત્ત ચડી જાય. આપણે દેશી ભાષામાં કહેવાય કે પિત્ત, એટલે માઇગ્રેન એટલે કે માથું દુખે છે. એના પછી આપણને ચેસ્ટ પેન એટલે કે હાર્ટ બર્ન, હૃદય આજુબાજુ દુખાવો થાય, એવું લાગે કે હાર્ટ એટેક આવે ને એવું લાગે, થાય ને. એના પછી આવે છે જે કહેવાય કે ફૂડ પાઇપ ખરી ને, જે આપણી ખોરાકની અન્નનળી, એ ફૂડ પાઇપની અંદર પેઇન થાય છે. કેમ કે આપણે ખોરાક ફટાફટ ખાધો હોય, એ ખાધા પછી ક્યાં ફસાય છે? ક્યાં? ફૂડ પાઇપની અંદર, એટલે ફૂડ પાઇપમાં બી પેન થાય છે. એના પછી એસિડિટી હોય એટલે ગુસ્સો વધારે, આપણે હાઈપર થઈ જઈએ, બરાબર. એના પછી જોઈએ ખાટા ઓટકારા આવે છે. એના પછી પિત્ત બને છે, રાઈટ. મૂડ જતો રહે વારંવાર, કારણ કે એસિડિટી અંદર પેટ ખરાબ હોય એટલે આપણને કોઈ વાત કરે તો મજા આવે નહીં, એટલે મૂડ વારંવાર જવો. એના પછી જોઈએ તો ઘણી વખત એસિડિટીના કારણે આપણા મોંનો ટેસ્ટ બગડી જાય છે, એટલે ખાટા ઓટકાર આવે એટલે મોંનો ટેસ્ટ બગડી જાય છે, બરાબર ને. આ બધી તકલીફો થાય છે. એસિડિટી હોવાની આ બધી તકલીફો છે. આમાંથી એક બી તકલીફ છે અને નોર્મલ તકલીફ થાય છે તો સમજી જવાનું કે મને એસિડિટીની શરૂઆત થઈ છે. અને એસિડિટીની શરૂઆત એક દિવસમાં નથી થતી, પણ એક દિવસ જરૂર થાય છે. કેમ કે આપણે સુધારવાની જરૂર શું છે? તો એના આપણી આજુબાજુ ઘણા બધા એવા રાયચંદ બી છે, તીગડમ બી લગાવે છે, અને ઘણા બધા આપણને ગૂગલ ઉપર ખોટા અને સાચા ઈલાજ બી મળી જાય છે. પણ સાચા ઈલાજ આપણે નથી લેતા, આપણે ખોટા ઈલાજ પહેલા લઈએ છીએ. જેમ કે રોજ રાત્રે, જેમ કે હું જે કરતો હતો, રોજ રાત્રે મને એસિડિટી હતી એટલે રોજ રાત્રે સૂતા પહેલા 1 ગ્લાસ ઠંડુ દૂધ પીને સૂઈ જતો હતો મોડું. 1 થી 2 વર્ષથી 3 વર્ષ મેં દૂધ પીધું, પણ મને એસિડિટીમાં કોઈ ફરક પડ્યો નહીં. કેમ? બીકોઝ કે મારી લાઈફસ્ટાઈલ ખરાબ હતી. પ્લસ એસિડિટી થાય એટલે આપણે ઈનો પીએ, સોડા પીએ બજારમાં જઈને, આવું કરતા હતા. અંદર એસિડિટી હોય એટલે પાછું ઉપરથી કંઈ ગેસ નાખીએ એટલે ઓટકારો આવે એટલે ગેસ બહાર નીકળે, આપણને શું ફીલ થાય? હાશ, એસિડિટી ઓછી થઈ. પણ ના, એ નથી થઈ, એ વધારી છે. પ્લસ આપણે આઈસ્ક્રીમ ખાઈએ, આ બધું બહાના છે. કંઈક શોધવાનું કે ભાઈ હા કઈક રીતે મટે છે. આ બધા તીગડમ અખતરા કરવાના, ક્યાંક મટી જાય, ટેમ્પરરી રાહત થઈ જાય, રાઈટ. અને છેલ્લે કંઈ ફરક ના પડે તો મેડિસિન લઈએ, દવાથી તો મટી જ જવાનું છે, બરાબર. તો આ બધા ખોટા ઈલાજ છે. પણ એની સાથે આપણે આપણી લાઈફસ્ટાઈલ બી ચેન્જ કરીએ તો ઘણા બધા બેનિફિટ થાય છે. તો પ્રોબ્લેમ સમજો કે પ્રોબ્લેમ કેમ થાય છે. ઘણી વખત રાત્રે આપણે લેટ નાઇટ જમતા હોઈએ, જેમ કે હું રાત્રે જમતો હતો 8 વાગ્યા પછી મારે ખોરાક જ ચાલુ થતો હતો, ઓવર ઇટિંગ કરતો હતો, બરાબર. પ્લસ રાત્રે ખોરાક લઈએ છીએ તો રાત્રે શરીર 2 સિસ્ટમ અપનાવે છે, યા તો ખોરાક ડાયજેસ્ટ કરે છે, યા તો ખોરાક ડાયજેસ્ટ કરતું નથી. સૂતી વખતે આપણે સમજો કે 9, 10 વાગે, 11 વાગે, 12 વાગે, 2 વાગે ખોરાક લઈએ તો શરીર શું કરશે? ગમે તે એક જ કામ કરશે. યા તો રાત્રે તમને સારી ઊંઘ આવશે, યા તો પછી રાત્રે ઊંઘ સારી નહીં આવે, બરાબર. ઊંઘ ખરાબ આવશે તો બીજો દિવસ ખરાબ જશે, અને ઊંઘ જો સારી આવશે તો ખોરાક ડાયજેસ્ટ થયા વગરનો શરીરમાં પડ્યો રહેશે, તો એસિડિટી થશે, રાઈટ. એટલે બને ત્યાં સુધી જે સુધારવાની જરૂર છે આપણે લાઈફસ્ટાઈલ, એ લાઈફસ્ટાઈલ ઉપર કામ કરીએ, બરાબર. તો એને શું ઉપાય કરી શકીએ સુધારવા માટે? ધ્યાનથી સાંભળજો, અને લખવું હોય તો લખી શકો છો, ઓકે. તો શરૂઆતમાં જ કીધું કે ખોરાકને ધીમે ધીમે અને ચાવીને ખાઈએ, એક પહેલું. બીજા નંબરે હેવી ડિનર એવોઇડ કરીએ. હેવી ડિનર એટલે જેની અંદર મરી મસાલા, મેદો, જંક ફૂડ, રાઈટ, હેવી, જે આપણે સવારે નથી બનાવતા, બપોર નથી બનાવતા, પણ રાત્રે બનીએ છીએ કે હા મારા પેલા એ રાત્રે આવશે ભજીયા, આ તે બધું રાત્રે આવશે, રાત્રે ખાશે, ઓકે. ખાવાના નથી પાડતા, પણ એની હેબિટ ચેન્જ કરો.
જે રાત્રે ખોરાક લો છો એ સવારે લઈ લો, બપોરે લંચમાં લઈ લો. કેમ ના લેવાય? અવશ્ય લેવાય. રાઈટ? હેબિટ ચેન્જ કરવાની છે. રાઈટ? પ્લસ મોર્નિંગમાં જે લોકો બ્રેકફાસ્ટ નથી કરતા, એટલે બ્રેકફાસ્ટ કરવાની ટેવ પાડો. કેમ કે બ્રેકફાસ્ટ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. બને ત્યાં સુધી લો કેલરીનો બ્રેકફાસ્ટ લેવો. આપણા બ્રેકફાસ્ટની અંદર જે અત્યારે કન્ઝ્યુમ કરી રહ્યા છે, જેમ કે આપણો ફ્યુલ, રાઈટ, આ શેક, એની અંદર 24 ગ્રામ પ્રોટીન, કેટલા? 24 ગ્રામ પ્રોટીન જે લોકો ઘરેથી કન્ઝ્યુમ કરે છે, 24 ગ્રામ પ્રોટીન આવે છે. પ્લસ એની અંદર 18 પ્રકારના વિટામિન્સ, મિનરલ્સ આવે છે. ગુડ ફેટ છે, ગુડ ફાઈબર છે, ગુડ કાર્બોહાઈડ્રેટ છે. અને બધા જ કલરફુલ જે બી ફ્રૂટની અંદર વિટામિન્સ, મિનરલ્સ મળે છે, એ બધા જ આપણા ફાઇટોન્યુટ્રિયન્ટ મળે છે. એટલે અને લો કેલરી, એટલે આપણું ઓટોમેટિક જે કહેવાય કે ડાયજેશન ઇમ્પ્રૂવ કરે છે. આપણા શરીરને જે જરૂરિયાત છે, જે વિટામિન્સ, મિનરલ્સ, એ બધા મળી રહે છે સવારના. એટલે આપણો બ્રેકફાસ્ટ ખૂબ જ સરસ હોય છે, સમજો. બરાબર? એના પછી જોઈએ તો અગર ડિનર લેવું પડે તો બને ત્યાં સુધી ડિનર લાઇટ લઈએ, યા તો પછી વહેલા લઈએ. અને આપણા આયુર્વેદમાં એવું કીધું છે કે આપણા શરીરની અંદર 70% લિક્વિડ જવું જોઈએ અને 30% સોલિડ ખોરાક જવો જોઈએ. એનો મતલબ એ છે કે આપણે 70% લિક્વિડ લઈએ છીએ તો આપણા પાચન તંત્રને મહેનત ઓછી પડે છે પચાવવામાં. અને જો પાચન તંત્રને મહેનત ઓછી પડશે તો HCl જ્યુસ એની માત્રા ઓછી જશે, એટલે ઓછી નીકળશે. અને 30% સોલિડ હશે તો ખોરાક બી ફટાફટ ડાયજેસ્ટ થશે અને આપણું આયુષ્ય લાંબુ થશે. કેટલા લોકોએ સાંભળેલું છે કે આજથી થોડાક વર્ષો પહેલા, એટલે 3-4 વર્ષ પહેલા, દરેક વ્યક્તિ, 3-4 વર્ષ નહીં, હું તો વધારે 5 વર્ષ પહેલાની કહી, દરેક વ્યક્તિ ઓન એવરેજ દર વર્ષે 200 કિલો ખોરાક ખાતો હતો. કેટલો? 200 કિલો. અને અત્યારે એ જ વ્યક્તિ જેટલા 26 લોકો છે ને, 26 લોકોને છોડતા, અત્યારે એ જ વ્યક્તિ વર્ષનો 400 કિલો ખોરાક ખાય છે. કેટલો? 400 કિલો. હવે ક્યાં 200 ને ક્યાં બીજા વધુ 200, એટલે આપણું ડાયજેશનને કેટલો લોડ પડ્યો? વધારે 200 કિલોનો લોડ પડ્યો. એટલે આપણું આયુષ્ય ઓટોમેટિક ઘટી જાય છે, સમજો. હૃદયની કામ કરવાની ગતિ ઓટોમેટિક ઘટી જાય છે. જે 60, 80 વર્ષ, 90 વર્ષ જીવતા હોય ને, એ સીધા અહીંયા 50 વર્ષ. અને અમુક લોકો તો 18માં જ ટાટા બાય બાય. રાઈટ? તો આપણે આ રીતે ચેન્જ કરી શકીએ છીએ. બીજા નંબરે, જમતી વખતે આપણે આપણા પેટને સમજવાનું. કેટલા લોકોએ સાંભળ્યું છે કે આપણું સેકન્ડ બ્રેન, એક બ્રેન તો અહીંયા છે, બરાબર? કેટલા લોકોને છે ને? હા, છે. બરાબર? અને બીજું બ્રેન ક્યાં? આપણા પેટમાં. બરાબર? એટલે એને પૂછીએ કે ખોરાક માટે જગ્યા છે, એ પ્રમાણે આપણે એને ફૂડ આપીએ. રાઈટ? પ્લસ ખોરાક લીધા પછી શરીરમાં જે ઓડકારો આવે, પહેલો ઓડકારો, તમે જો ખોરાક ચાવીને લો છો તો 20-25 મિનિટ પછી જે ઓડકારો આવે છે, પહેલો ફર્સ્ટ ઓડકારો, એટલે ખોરાકને પછી ત્યારે ખોરાક આપવાનો સ્ટોપ કરી દેવો તરત. કેમ? કે એ સિગ્નલ છે કે હા, આપણું પેટ ભરાવા આવી રહ્યું છે. અને પેટ 25% પેટ ખાલી રાખવું. કેમ? કે આપણું સ્ટમક ખરીને એ વલોણાની જેમ કામ કરે છે. અંદર જગ્યા છે તો સરસ રીતે આપણો ખોરાક ડાયજેસ્ટ થશે. રાઈટ? બીજા નંબરે, એસિડિટીની શરૂઆત હોય તો તેલ, મરચું, જે બી છે, મીઠું, મરી મસાલા ઓવર વાપરતા એ ઓછા કરી શકીએ છીએ. રાઈટ? એના પછી જોઈએ તો એસિડ રિફ્લેક્ટ કરે એવા ફ્રૂટને એવોઇડ કરીએ. સાંજે 5 વાગ્યા પછી ખાવાનું, દિવસે નથી કરતો, સાંજે 5 વાગ્યા પછી એસિડ રિફ્લેક્ટ કરે એવા ફ્રૂટ એવોઇડ કરીએ. અને કમ્યુનિટીમાં ઓલવેઝ કહેવામાં આવે છે કે તમારે બ્રેકફાસ્ટ કરવો હોય યા તો આપણો જે નાસ્તો છે સાંજના 5 કે 6 વાગે કરવો હોય, તેમાં ફ્રૂટ લેવું હોય તો 5 થી 6 ની વચ્ચે યા તો પહેલાં લઈ લેવું, રાત્રે લેવું નહીં. કેમ? કે એસિડ રિફ્લેક્ટ થાય છે અને એસિડિટી થવાની શક્યતા છે. રાઈટ? એના પછી આવે છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, સમયસર રાત્રે સૂવાની ટેવ પાડવી. બરાબર? જે મને નથી. એના પછી છે ઇમ્પોર્ટન્ટ, સૌથી સારી રીતે કમ્યુનિટીમાં આવ્યા પછી શીખવા મળ્યું કે પાણી સારી રીતે પીવું, બેસીને પીવું, ગરમ પાણીનો ઉપયોગ કરવો, શિયાળો, ઉનાળો, ચોમાસું ગમે તે હોય. રાઈટ? કેમ કે ગરમ પાણી લઈશું તો બોડીમાં ઘણા બધા ટોક્સિન છે એ રિમૂવ
થશે, જે આપણે ગઈકાલે ડિટોક્સિફિકેશનમાં જે આપણે જોયું કે બોડીને ડિટોક્સ કરવા માટે શું શું જોઈએ અને કેવી રીતે બોડી ડિટોક્સ થાય છે, બરાબર. પ્લસ એસિડિટી હતી હોય તો આપણે શું કરી શકીએ, આપણે એલો કોન્સન્ટ્રેટ જે આવે ને આપણા લિક્વિડ આવે છે એલો કોન્સન્ટ્રેટ, બરાબર, એ લઈ શકીએ, યા તો પછી પ્રોબાયોટિક લઈ શકીએ, રાઈટ, ફાઈબર લઈ શકીએ આપણું. આ બધા અલગ અલગ છે સપ્લિમેન્ટ. કોચને પૂછજો, ખ્યાલ આવશે. ખૂબ જ સરસ છે, જે એસિડિટી ઘટાડવાનું કાર્ય કરશે, બરાબર. એક્ઝામ્પલ આપું, અને ઓલવેઝ ખબર છે કે આપણા ઘર આગળ કોઈ કચરો પડ્યો હોય તો કચરો આપણે શું કરીશું, એ કચરો 2, 3, 4 દિવસ સુધી કચરો પડે તો શું થાય, અંદર જીવાતો પડે ને, પછી દુર્ગંધ મારે. એટલે આપણે શું કરીએ, એની પર કપડું ઢાંકી દઈએ, યા તો પછી પરફ્યુમ છાંટીએ. આપણા ઘરમાં પરફ્યુમ તો હોય જ છે, યા તો પછી જીવાતની દવાઓ છાંટીએ. પણ શું થાય, અઠવાડિયું થાય, 10 દિવસ થાય એટલે કચરો વધારે દુર્ગંધ મારે. પછી પહેલાં એક ઘરમાં મારતી હોય, પછી 3, 4 ઘર સુધી ફેલાય, પછી સોસાયટી સુધી ફેલાય. પણ પહેલા જ દિવસે એ કચરો જે છે એ કચરો આપણે પહેલા જ દિવસે નિકાલ કર્યો હોય તો દુર્ગંધ મારવાની છે કોઈને? નહીં મારવાની. એ જ રીતે આપણા શરીરમાં સિસ્ટમ છે કે આપણાને જો એસિડિટી થઈ તો આપણે સૌથી વધારે પાણી પીવાનું રાખો અને હેવી ફૂડને એવોઇડ કરો. લાઇટ ફૂડ લેવાનું, લિક્વિડ ફૂડ લેવાનું રાખો, રાઈટ. કેમ કે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે ને એસિડિટી માટે સૌથી ઇમ્પોર્ટન્ટ હોય તો શું છે, લાઇફસ્ટાઇલ ઇમ્પ્રૂવ કરવાની જરૂર છે. આપણી લાઇફસ્ટાઇલમાં શું આવે છે, સવારે જાગીએ છીએ ને રાત્રે સૂઈએ છીએ ને એની વચ્ચે જે કઈ ક્રિયા આવે છે આપણી, ખાવાની, પાણી પીવાની, હરવાની ફરવાની એક્ટિવિટી, જે બી ક્રિયા આવે છે એ ક્રિયાને આપણી ઇમ્પ્રુવમેન્ટ લાવવાની જરૂર છે. ઇમ્પ્રુવમેન્ટ એટલે સારી બનાવવાની જરૂર છે. આપણે જોવાનું કે યસ આ મારી ટેવ ખરાબ છે તો એને હું કેવી રીતે ઇમ્પ્રૂવ બનાવી શકું. તો કોને પૂછી શકું? કોચને પૂછવાનું. કેમ કે તમારા કોચે પહેલાં આગળ કરેલું છે એટલે એમને બી ખ્યાલ છે યસ એસિડિટી આવી રીતે રાહત થાય. ઓકે, કેમ કે આપણું શરીર ખરી ને બોડી એકદમ ફેન્ટાસ્ટિક છે. આ બોડી બીજી વખત મળવાનું નથી. જે લોકો એમ કહે ને કે મને 7 જન્મ સુધી મારો જન્મ તૈયાર જ છે કે 7મા જન્મે અહીંયા ને અહીંયા, કોઈએ જોયું નથી. આ જન્મ મળ્યો છે તેને આનંદથી ભોગવી લો. કેવી રીતે? શરીર સારું રાખીને ભોગવી લો, શરીર ખરાબ કરીને નહીં, બરાબર છે. એટલે કહેવાય છે ને કે ખુદ કો પડો દૂસરે લોકો કો નહીં. એટલે પોતાની જાતને વિચારો, પોતાનું જાતનું વિચારો, પોતાની જાતે શું કરવું માઇન્ડથી એ વિચારો. આપણે બીજા લોકોનું ધ્યાન રાખવા જરૂર નથી. આપણે આપણું ધ્યાન રાખીશું ને તો બહુ છે, બરાબર. તો આપણે આ રીતે આપણે એસિડિટી જે કહેવાય કે એ ઓછી કરી શકીએ છીએ. પ્લસ સૌથી બેસ્ટ આપણું ફ્યુલ છે, જે ફ્યુલની અંદર વિટામિન્સ, મિનરલ્સ ને જે પ્રોટીનની વાત કરી એ પ્રોટીન આવે છે. કેમ કે ફ્યુલ જાય છે બોડીમાં તો આપણા બોડીમાં ઘણી બધી ઇમ્પ્રુવમેન્ટ આવે છે, ડાયજેશન સુધરે છે, રાઈટ. એટલે આપણે એ રીતે આપણું જે કહેવાય એ આપણે આપણું બોડી બી ઇમ્પ્રૂવ કરી શકીએ છીએ. ઓકે, તો થેન્ક યુ જેટલા બી લોકો છે અહીંયા.